શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમારા રસોડામાં પડેલો એક સામાન્ય ગોળનો ટુકડો તમારી કિસ્મત બદલી શકે છે? શું એવું થઈ શકે છે કે જે ગોળને તમે માત્ર મીઠાશ માટે વાપરો છો એ જ ગોળ તમારા ઘરમાં ધન, સમૃદ્ધિ અને સૌભાગ્યના દ્વાર ખોલી દે? આજે હું તમને એક એવું ગુપ્ત રહસ્ય જણાવવા જઈ રહ્યો છું જેને જાણ્યા પછી તમે ક્યારેય ગોળના ટુકડાને સાધારણ નહીં સમજો। પ્રાચીન સમયથી જ આપણા સનાતન ધર્મમાં દરેક વસ્તુનું એક વિશેષ મહત્વ બતાવવામાં આવ્યું છે। ગોળને વિશેષ રૂપે સૂર્ય અને ગુરુ ગ્રહનું પ્રતીક માનવામાં આવે છે। એવું કહેવાય છે કે ગોળનું દાન કરવું એ સીધું દેવતાઓને પ્રસન્ન કરવાનું માધ્યમ છે અને જ્યાં દેવતાઓ પ્રસન્ન થાય છે ત્યાં ધીરે ધીરે દરિદ્રતા પોતાના પગ પાછા ખેંચવા લાગે છે। પરંતુ ભક્તો, આ જ ગોળ જો સાચી રીતે અને સાચા સમયે ઉપયોગમાં લેવામાં આવે તો તે તમારા જીવનમાં ચમત્કાર કરી શકે છે। તમે અવારનવાર વડીલોને કહેતા સાંભળ્યા હશે કે ગાયને રોટલી સાથે ગોળ ખવડાવવો જોઈએ। આની પાછળ માત્ર ભાવનાત્મક કારણ જ નહીં પરંતુ આધ્યાત્મિક કારણો પણ છુપાયેલા છે। પહેલું રહસ્ય છે ગાયને ગોળ ખવડાવવો। સવારે ઉઠતા જ જો તમે એક ગોળનો ટુકડો કોઈ ગાયને ખવડાવો છો તો તે અત્યંત શુભ માનવામાં આવે છે। ગાયને આપણા ધર્મમાં માતાનું સ્થાન આપવામાં આવ્યું છે। એવું માનવામાં આવે છે કે ગાયમાં 33 કરોડ દેવી દેવતાઓનો વાસ હોય છે। જ્યારે તમે ગોળ ગાયને ખવડાવો છો ત્યારે તે માત્ર એક જીવને ભોજન આપવાનો નથી હોતો, પરંતુ તમે અજાણતામાં જ બધા દેવી દેવતાઓને પ્રસન્ન કરી રહ્યા હો છો। આનાથી તમારા જીવનમાં આવી રહેલી આર્થિક પરેશાનીઓ ધીરે ધીરે સમાપ્ત થવા લાગે છે અને ઘરમાં સુખ સમૃદ્ધિનું આગમન થાય છે। બીજું રહસ્ય, કૂતરાને ગોળ આપવો। જો તમારા જીવનમાં અચાનક મુશ્કેલીઓ આવી રહી છે, કામ બનતા બગડી જાય છે, તો કૂતરાને ગોળ ખવડાવો અત્યંત લાભકારી માનવામાં આવ્યો છે। કૂતરાને ભગવાન ભૈરવ અને શનિદેવનું પ્રતીક માનવામાં આવે છે। જ્યારે તમે ગોળ કૂતરાને ખવડાવો છો ત્યારે ભગવાન ભૈરવ પ્રસન્ન થાય છે અને તમારા જીવનમાંથી નકારાત્મક શક્તિઓને દૂર કરે છે। આનાથી તમારા કાર્યોમાં આવનારી અડચણો સમાપ્ત થવા લાગે છે। ત્રીજું રહસ્ય, કીડીઓને ગોળ આપવો। જો તમે ઈચ્છો છો કે તમારા ઘરમાં ધનની ક્યારેય કમી ના આવે તો ગોળનો બારીક ભૂકો કરીને કીડીઓને ખવડાવવો જોઈએ। આ એક નાનકડો ઉપાય દેખાય છે પરંતુ તેનો પ્રભાવ ખૂબ મોટો હોય છે। કીડીઓને ભોજન આપવું એ પુણ્યનું કામ માનવામાં આવે છે અને આનાથી તમારા પણ પાપ ઓછા થાય છે। જેટલું વધુ પુણ્ય તમે કમાશો એટલી ઝડપથી તમારા જીવનમાં ધનનું આગમન થશે। ચોથું રહસ્ય, કાગડાઓને ગોળ આપવો। જો તમારા પિતૃ નારાજ છે અને તમારા જીવનમાં સતત સમસ્યાઓ આવી રહી છે તો ગોળના નાના ટુકડા કાગડાઓને ખવડાવો। જ્યારે તમે તેમને ગોળ ખવડાવો છો ત્યારે તમારા પિતૃઓ પ્રસન્ન થાય છે અને તમને આશીર્વાદ આપે છે। આનાથી તમારા જીવનમાં આવી રહેલી અડચણો સમાપ્ત થવા લાગે છે અને ઘરમાં શાંતિનું વાતાવરણ બને છે। ભક્તો, આ માત્ર એક ઉપાય નથી, આ એક જીવન જીવવાની રીત છે। આપણા શાસ્ત્રો આપણને શીખવે છે કે જે પણ આપણી પાસે છે તેને વહેંચવું જોઈએ। જ્યારે તમે ગોળને માત્ર પોતાના સ્વાદ માટે વાપરવાને બદલે કોઈ જીવને આપો છો તો તમે માત્ર દયા નથી બતાવી રહ્યા હોતા, પરંતુ તમે તમારા કર્મોને સુધારી રહ્યા હો છો। અને યાદ રાખો, કર્મ તમારા ભવિષ્યનું નિર્માણ કરે છે। પરંતુ એક વાતનું વિશેષ ધ્યાન રાખો, ગોળને ક્યારેય પણ અપવિત્ર સ્થાન પર ન રાખો અને તેને તિરસ્કારના ભાવથી પણ ન આપો। જો તમે તેને પ્રેમ અને શ્રદ્ધા સાથે આપશો તો તેનું ફળ મળશે, નહીતર આ માત્ર એક સાધારણ કાર્ય બનીને રહી જશે। વિચારો, જે ગોળને તમે માત્ર એક ખાદ્ય પદાર્થ સમજો છો એ જ ગોળ કોઈ જીવ માટે ખુશી બની શકે છે અને તમારા માટે સૌભાગ્યનું દ્વાર। જો તમારા જીવનમાં આર્થિક સંકટ લાંબા સમયથી ચાલી રહ્યું છે, તેવું વધતું જઈ રહ્યું છે અથવા ઘરમાં ધન ટકતું જ નથી, તો શનિવારનો આ ઉપાય તમારા માટે અત્યંત પ્રભાવશાળી સાબિત થઈ શકે છે। શનિવારની સવારે થોડા ગોળના ટુકડા લો અને તેને કોઈ કાળા કૂતરાને ખવડાવો। આ ઉપાય ભગવાન શનિને પ્રસન્ન કરે છે। એવું કહેવાય છે કે શનિદેવ જ્યારે પ્રસન્ન થાય છે ત્યારે તે રંકને પણ રાજા બનાવી દે છે અને જ્યારે નારાજ થાય છે ત્યારે રાજાને પણ રંક બનાવી દે છે। તેથી જો તમારા જીવનમાં વારંવાર નિષ્ફળતા આવી રહી છે તો આ ઉપાય અવશ્ય કરો। ધીરે ધીરે તમારા જીવનની દિશા બદલાવા લાગશે। જો તમારો વેપાર બરાબર નથી ચાલી રહ્યો અથવા ભણવામાં મન નથી લાગતું તો બુધવારના દિવસે ગોળને લીલા ચારા સાથે ગાયને ખવડાવવો જોઈએ। આ ઉપાય બુધ ગ્રહ અને ગુરુ ગ્રહ બંનેને મજબૂત કરે છે। બુધને બુદ્ધિ, વાણી અને વેપારનો કારક માનવામાં આવે છે। આ ઉપાયથી તમારે નિર્ણય લેવાની ક્ષમતા વધે છે અને વેપારમાં લાભ થવા લાગે છે। જો તમારા ઘરમાં કારણ વગર ઝઘડા થતા રહે છે, મન અશાંત રહે છે, તો સવારે પક્ષીઓને ગોળનો બારીક ભૂકો દાણા સાથે નાખવો જોઈએ।
જ્યારે તમે પક્ષીઓને ભોજન આપો છો ત્યારે તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. ધીરે ધીરે ઘરનું વાતાવરણ શાંત અને સુખદ થવા લાગે છે. હવે હું તમને એક એવો ઉપાય જણાવવા જઈ રહ્યો છું જેને ઓછા લોકો જાણે છે. રાત્રે સૂતા પહેલા એક ગોળનો ટુકડો લો, તેને એક સાફ પાટકીમાં કોઈ સાફ જગ્યા પર મૂકી દો. સવારે તે ગોળના ટુકડાને કોઈ ગાયને ખવડાવી દો. આ ઉપાય સતત 11 દિવસ સુધી કરો. એવું કહેવાય છે કે આ ઉપાયથી ઘરની દરિદ્રતા ધીરે ધીરે સમાપ્ત થવા લાગે છે અને ધનના નવા માર્ગ ખુલવા લાગે છે. ભક્તો, આ બધું માત્ર અંધવિશ્વાસ નથી. આની પાછળ એક પૂરો સિદ્ધાંત કામ કરે છે. જ્યારે તમે કોઈ જીવને ભોજન કે મીઠાશ આપો છો ત્યારે તમે બ્રહ્માંડમાં સકારાત્મક ઉર્જા મોકલો છો અને એ જ ઉર્જા અનેક ગણી થઈને તમારી પાસે પાછી આવે છે. આને જ કર્મનો સિદ્ધાંત કહેવામાં આવે છે. એક વ્યક્તિ હતો જે હંમેશા આર્થિક તંગીથી પરેશાન રહેતો હતો. તેની પાસે પૈસા તો આવતા હતા પરંતુ ટકતા ન હતા. એક દિવસ તેણે પોતાના ઘરના વડીલની વાત માનીને રોજ સવારે ગોળ ગાય અને કૂતરાને આપવાનું શરૂ કર્યું. શરૂઆતમાં તેને કોઈ ખાસ ફરક ન દેખાયો, પરંતુ થોડા જ અઠવાડિયામાં તેના કામ બનવા લાગ્યા, રોકાયેલા પૈસા મળવા લાગ્યા અને ધીરે ધીરે તેની આર્થિક સ્થિતિ મજબૂત થઈ ગઈ. આ કોઈ ચમત્કાર ન હતો, આ તેના કર્મોનું પરિણામ હતું. મહત્વપૂર્ણ નિયમો ને ક્યારેય ન ભૂલો કે ગોળને ક્યારેય પણ ગંદા હાથે ન આપો. તેને હંમેશા શ્રદ્ધા અને સન્માન સાથે આપો. ગુસ્સા કે મજબૂરીમાં કરવામાં આવેલું દાન ફળ નથી આપતું. નિયમિતતા જાળવી રાખો. ભક્તો, જીવનમાં મોટા બનવા માટે મોટા કાર્યો કરવાની જરૂર નથી. નાના નાના સારા કર્મો તમને મહાન બનાવે છે અને ગોળનો આ નાનકડો ઉપાય તમારા જીવનમાં મોટો બદલાવ લાવી શકે છે. પરંતુ તોબો, હજુ એક બીજું ગુપ્ત રહસ્ય બાકી છે. ધ્યાનથી સાંભળો. કોઈ પણ ઉપાય ત્યાં સુધી સંપૂર્ણ ફળ નથી આપતું જ્યાં સુધી તેમાં તમારો ભાવ અને સંકલ્પ જોડાયેલો ન હોય. જ્યારે તમે ગોળ કોઈ જીવને આપો છો તો માત્ર હાથથી આપવું પૂરતું નથી, તમારે મનથી પણ આપવું પડશે. ગોળ આપતી વખતે મનમાં એક સંકલ્પ લો, હે ઈશ્વર, હું આ મીઠાશ તમારા જ અંશને અર્પિત કરી રહ્યો છું. મારા જીવનમાંથી દરિદ્રતા દૂર કરો અને મારા ઘરમાં સુખ સમૃદ્ધિ જાળવી રાખો. આ નાનકડો સંકલ્પ તમારા સાધારણ કાર્યને એક શક્તિશાળી સાધનામાં બદલી દે છે. હવે તમે વિચારી રહ્યા છો કે આ ઉપાય ક્યારે કરવો જોઈએ, તો ધ્યાન રાખો. સવારે સૂર્યોદય પછીનો સમય સૌથી ઉત્તમ માનવામાં આવ્યો છે. આ સમયે કરવામાં આવેલી સેવા અને દાન અનેક ગણું ફળ આપે છે. વિશેષ રૂપે અમાસ, પૂનમ અને એકાદશીના દિવસે જો તમે આ ઉપાય કરો છો તો તેનો પ્રભાવ વધુ વધી જાય છે. આ દિવસોમાં કરવામાં આવેલું નાનકડું પુણ્ય પણ ખૂબ મોટા ફળના રૂપમાં તમારા જીવનમાં પાછું ફરે છે. જો તમે ઈચ્છો છો કે માતા લક્ષ્મીની કૃપા તમારા પર બની રહે તો આ વિશેષ ઉપાય અવશ્ય કરો. શુક્રવારની સવારે એક ગોળનો કટકો લો અને તેને ગાયને ખવડાવી દો. આની સાથે મનમાં માતા લક્ષ્મીનું સ્મરણ કરો. આ ઉપાય તમારા ઘરમાં ધનના પ્રવાહને વધારે છે અને બિનજરૂરી ખર્ચાઓને ઓછો કરે છે. ભક્તો, આ પૂરા ઉપાય પાછળ એક ઊંડું વિજ્ઞાન છુપાયેલું છે. જ્યારે તમે કોઈ જીવને ભોજન આપો છો તો તમે આપવાની ઉર્જાને સક્રિય કરો છો અને પ્રકૃતિનો નિયમ છે કે જે તમે આપો છો તે જ અનેક ગણો થઈને તમારી પાસે પાછું આવે છે. જો તમે મીઠાશ આપશો તો તમારા જીવનમાં મીઠાશ અને ધન બંનેને વૃદ્ધિ થશે. એટલા માટે જ કહેવામાં આવ્યું છે કે દાન સૌથી મોટું ધન છે. એક મહિલા હતી જેના ઘરમાં હંમેશા પૈસાની કમી રહેતી હતી. ગમે તેટલી કોશિશ કરી લે, પૈસા બચત જ ન હતા. એક દિવસ કોઈ સંતે તેને આ ઉપાય બતાવ્યો કે તે રોજ સવારે ગોળ પ્રેમથી કોઈ જીવને આપે. તેણે પૂરી શ્રદ્ધા અને નિયમથી આ ઉપાય શરૂ કર્યો. થોડા જ સમય પછી તેના ઘરની આર્થિક સ્થિતિ સુધરવા લાગી અને ધીરે ધીરે ઘરમાં ખુશાલી આવવા લાગી. આ કોઈ જાદુ ન હતો, આ તેના કર્મ અને વિશ્વાસનું પરિણામ હતું. ફક્ત એક વાતનું વિશેષ ધ્યાન રાખો, ક્યારેય પણ ગોળને અપવિત્ર અથવા ગંદી અવસ્થામાં ન આપો. આ દાન નહીં પરંતુ અપમાન માનવામાં આવે છે. હંમેશા સાફ ગોળ જ આપો, તો જ તમને તેનું સંપૂર્ણ ફળ મળશે. વિચારો, જે ગોળને તમે આજ સુધી માત્ર સામાન્ય સમજતા હતા એ જ તમારા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવી શકે છે. બસ જરૂર છે સાચા જ્ઞાન, સાચી ભાવના, સાચા કર્મની. ભક્તો, જ્યારે પણ તમારા ઘરમાં ગોળ હોય તો તેને માત્ર પોતાના માટે સીમિત ન રાખો. તેને એક સાધન સમજો, પોતાના જીવનને સુધારવાનું, પોતાના કર્મને પવિત્ર બનાવવાનું અને ઈશ્વરની કૃપા પામવાનું. કારણ કે ક્યારેક સૌથી મોટા ચમત્કાર સૌથી નાની વસ્તુમાં છુપાયેલા હોય છે. ભક્તો, હવે એ સમય આવી ગયો છે જ્યારે હું તમને આ પૂરા જ્ઞાનનું સૌથી ઊંડું, સૌથી પ્રભાવશાળી અને અંતિમ રહસ્ય જણાવવા જઈ રહ્યો છું.
આ તે સ્થળ છે જ્યાં ગોળ માત્ર એક ઉપાય નથી રહેતો, પરંતુ તમારે કિસ્મત બદલવાનું માધ્યમ બની જાય છે. ધ્યાનથી સાંભળો, આ ઉપાય ખૂબ જ સરળ છે, પરંતુ તેનો પ્રભાવ અત્યંત ઊંડો છે. રાત્રે સૂતા પહેલા એક ગોળનો ટુકડો લો, તેની સાથે તુલસીનું એક પાન મૂકો. હવે આ ગોળને પોતાના બંને હાથમાં લઈને આંખો બંધ કરો અને પોતાના જીવનની સૌથી મોટી સમસ્યાને મનમાં યાદ કરો. પછી મનમાં ને મનમાં પ્રાર્થના કરો, હે પ્રભુ, મારા જીવનની આ સમસ્યાને દૂર કરો, મારા ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ પ્રદાન કરો. આના પછી આ ગોળને સાફ જગ્યા પર મૂકી દો. સવારે ઉઠીને આ ગોળને ગાયને ખવડાવી દો. આ ઉપાય સતત 11 દિવસ સુધી કરો. ભક્તો, આ એક સાધારણ ઉપાય નથી. આ તમારી ઉર્જા, તમારા સંકલ્પ અને પ્રકૃતિની શક્તિનું મિલન છે. આનાથી ધીરે ધીરે તમારા જીવનની સૌથી મોટી સમસ્યા હલ થવા લાગે છે. જો તમને લાગે છે કે તમારા પર કોઈની ખરાબ નજર છે અથવા કારણ વગર સમસ્યાઓ વધી રહી છે, તો આ ઉપાય કરો. એક ગોળનો ટુકડો લો. હવે આ ગોળને પોતાના માથા પરથી 7 વાર ફેરવો અને પછી તેને કોઈ કૂતરાને ખવડાવી દો. આ ઉપાય તમારી નકારાત્મક ઉર્જાને સમાપ્ત કરે છે અને તમારી ચારે બાજુ એક સુરક્ષા કવચ બનાવી દે છે. તમે ઈચ્છો છો કે તમારા ઘરમાં ધનનો પ્રવાહ વધે, તો શુક્રવારના દિવસે ગોળના ટુકડાને ગાયને ખવડાવી દો. સાથે જ માતા લક્ષ્મીનું સ્મરણ કરો. આ ઉપાય તમારા જીવનમાં ધનની નવી તકો લાવે છે અને તમારી આર્થિક સ્થિતિને મજબૂત કરે છે. ભક્તો, ઘણીવાર મહેનત કરવા છતાં પણ ભાગ્ય સાથ નથી આપતું. એવામાં આ ઉપાય કરો. રવિવારની સવારે ગોળના નાના ટુકડાઓ કરો અને તેને પક્ષીઓને ખવડાવો અથવા લાલ કીડીઓને નાખો. આ ઉપાય તમારા સૂતેલા ભાગ્યને જગાડે છે અને તમારા જીવનમાં નવી તકોના દ્વાર ખોલે છે. હવે ધ્યાનથી સાંભળો, આ બધા ઉપાયોનો અસલી પ્રભાવ ત્યારે આવે છે જ્યારે તમે તેને એક નિયમ સાથે કરો છો. ઓછામાં ઓછા 21 દિવસ કે 11 દિવસ સતત ખાડો પાડ્યા વગર પૂરી શ્રદ્ધા અને વિશ્વાસ સાથે. આ જ એ રહસ્ય છે જે સાધારણ વ્યક્તિને અસાધારણ પરિણામ આપે છે. જો તમને આ જ્ઞાન ઉપયોગી લાગ્યું હોય તો તેને તમારા જીવનમાં અપનાવો અને બીજાને સાથે પણ શેર કરો, કારણ કે જ્ઞાન હંમેશાથી દે છે. અને યાદ રાખો, નાના નાના સારા કર્મો મોટા ચમત્કાર લાવે છે. તો મિત્રો, જો તમને આ વાત સારી લાગી હોય તો વિડીયોને એક લાઇક કરી દો અને કમેન્ટ કરી દો એક સારી. અને જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી તમને આવતા વિડીયોની નવી નોટિફિકેશન મળતી રહે. ધન્યવાદ.